જે એમના લાડકવાયા દીકરા ભાઈ શ્રી દિનેશ અને લાડકવાઈ દીકરી બેન શ્રી શાંતિબેનના સમરણાર્થે જે દાત્રાણા મુકામે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ આજે થયું, એમાં એમણે આ લોકાર્પણ પ્રસંગે પણ સમગ્ર સમાજમાં આજે દાત્રાણા મુકામે આહિર સમાજવાડી બનાવવા માટે 25 લાખ, બીજા અન્ય જે અમારી સંસ્થાઓ છે એમાં પણ ખુલ્લા હાથે દાન આપ્યું છે. એ બદલ હું આ પ્રસંગે રૂપાભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે શિક્ષણ પ્રત્યે જોર ચાલુ કર્યો છે, સમાજના બીજા લોકોને શું કહેવા? મારું નામ, મારી નાની ઓળખાણ આપું તો હું ત્રિકમ વાસણભાઈ આહિર, ગોવર્ધન કન્યા છાત્રાલય જે અત્યારે સંસ્થા સત્તાપાર મુકામે ચાલે છે એમનો અધ્યક્ષ છું. અને આ સમયમાં શિક્ષણની ખૂબ અમારા સમાજમાં જાગૃતતા આવી છે. હમણાં આપે સાંભળ્યો હશે કે સમગ્ર ગુજરાતમાં જે CET નામની જે પરીક્ષા લેવાય છે એમાં દાત્રાણાના એક દીકરાએ પ્રથમ નંબર મેળવ્યો છે. અને જે સરકારની જે ભરતીઓ છે નોકરીઓ માટે, એમાં પણ આહિર સમાજના દીકરા દીકરીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. એટલે અમને ગૌરવ છે કે અમે જે કાંઈ સંસ્થાઓ ચલાવીએ છીએ એ સંસ્થાઓ પૈકી સમગ્ર યુવાનો અને યુવતીઓ આમાં અગ્રેસર રહી અને સમાજનું નામ રોશન કરશે એવી અમને અપેક્ષા છે. દરેક ગામ સમાજવાડી બનાવવાની વાત ચાલુ છે, તો એ બાબતે શું કહેવા? હા, અમારે જ્યારથી અમારા સમાજના પ્રમુખ, કચ્છ પટાણા સમાજના પ્રમુખ તેજા બાપા બન્યા છે ત્યારથી એમણે એક બીડું ઝડપ્યું છે કે કોઈ પણ આહિર સમાજનો જે મોટી વસ્તી ધરાવતો હોય એ ગામ ક્યારે કોઈ સમાજવાડી વગર રહે નહીં. આજે પણ તમે જોયો હશો કે એમનો નિવાસ સ્થાન, એમનો રહેવાનો આદિપુર છે, પણ આ જે એમને અધ્યક્ષની જવાબદારી સંભાળી છે તો દાત્રાણા મુકામે પણ જે આહિર સમાજવાડી બનશે એમાં રૂપાભાઈ 25 લાખ અને અમારા અધ્યક્ષ તેજાબાપાએ 5 લાખ રૂપિયાનો દાન આપ્યો છે. એવી રીતે અન્ય સમાજમાં લગભગ ઓછામાં ઓછા 50 થી 100 ગામોમાં પણ તેજાબાપાએ આવી રીતે છૂટા હાથે દાન આપ્યું છે. અને એમની એક જ નેમ છે અને સમાજ પ્રત્યે એમને એક આશા છે કે દરેક સમાજમાં એક સારી સમાજવાડી હોવી જોઈએ. દરેક સમાજ લાઇબ્રેરી દરેક ગામમાં કરી રહ્યું છે, આ બાબતે આહિર સમાજે કેવી છે? સોરી, શિક્ષણ માટે લાઇબ્રેરી દરેક ગામોમાં બની રહી છે? જી, હા, લાઇબ્રેરી અત્યારે ખૂબ જરૂરી છે. જે આ બધી પરીક્ષાઓ આવે છે સરકારની, એમાં સફળતા મેળવવા માટે ખૂબ વાંચન જરૂરી છે. અમારે આહિર બડિંગમાં તેજા બાપાએ ખૂબ મોટી લાઇબ્રેરી વસાવી છે. અમારે ગોવર્ધન કન્યા છાત્રાલયમાં પણ અમે લાઇબ્રેરી વસાવી છે અને હવે દરેક ગામમાં પણ લાઇબ્રેરી વસે એવા અમે પૂરતા પ્રયત્ન કરશું. ધન્યવાદ.